નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। રાંદેર ઝોન વિસ્તારમાં આવેલા બોટનિકલ ગાર્ડન પાસે ખુલ્લી જગ્યામાં હોર્ટિકલ્ચર વેસ્ટનું ડમ્પિંગ કરવામાં આવતા સ્થાનિકો સહિત વાહન ચાલકો માટે હેરાનગતિનો સામનો કરવો પડે છે। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા હોર્ટિકલ્ચર વેસ્ટનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અંગે રજૂઆત કરવામાં આવ્યા બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ગાર્ડન વેસ્ટનો કચરો હટાવવાની કામગીરી શરૂ થઈ। આ અંગે પૂર્વ કોર્પોરેટર દ્વારા મનપા કમિશનર રજૂઆત કરાતા પાલિકાના ગાર્ડન વેસ્ટની કામગીરીની પોલ ખુલ્લી પડી। બીજી બાજુ રાંદેર ઝોનમાં બોટનિકલ ગાર્ડન પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી હોર્ટિકલ્ચર વેસ્ટનો નિકાલ કરવામાં આવતા ભારે દુર્ગંધ સહિત આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થયા। પૂર્વ કોર્પોરેટર રજૂઆત બાદ સફાળું જાગેલું વહીવટી તંત્ર આજે સવારથી જ ડમ્પરમાં હોર્ટિકલ્ચર વેસ્ટના નિકાલ માટેની તજવીજ હાથ ધરી હતી। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા વેસ્ટ બાબતે આપ જોઈએ તો હાલમાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે। સુરત શહેરમાંથી જેટલો પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રિગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે, પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે, ત્યાં એને સળગાવવામાં આવે છે, જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ હોય છે, સોસાયટીના રહેવાસીઓ, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને એને સળગાવવાના કારણે આ કચરાને સળગાવવામાં આવે છે, જેને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। આજથી 2.5 વર્ષ પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો કચરો નીકળશે એનાથી અમે બાયોફ્યુલ અને વેસ્ટમાંથી એને બેસ્ટ બનાવી અને એનો ઉપયોગ કરશું, પણ આ વાતો ફક્ત કાગળ પર છે, જમીની હકીકતો તદ્દન વિપરીત છે। આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો, એ જમીની હકીકત છે।